નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2024, અષાઢ સુદ 14 મંગળવાર, તારીખ 28/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે ધન. સાંજે 7:48 સુધી ધન રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે મકર. આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 થી શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 4:04 થી શરૂ થશે અને 5:44 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પોતે કમાયેલા ધનનો ઉપયોગ કોઈ સારા મંગળ કાર્યમાં કરતા રહેશો તો ચોક્કસ ધનનું આગમન થતું રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. સાંજે 7:48 પહેલાં જન્મેલા બાળકોની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો પોતે કમાયેલું ધન સારા કાર્યમાં વાપરશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: કોઈના સદ્ગુણ લૂંટતા શીખી જાઓ તો વાલિયામાંથી વાલ્મીકી થતા વાર નહીં લાગે. ખરી વાત. આપણે સદ્ગુણ લૂંટતા શીખીએ, સારા ગુણ આપણે રોજ આપણા ઘરે લઈ જઈએ તો એક દિવસ આપણે વાલિયામાંથી વાલ્મીકી બની જ જઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મસા થયા હોય અને મટતા ના હોય તો એની પર કેરોસીન ઘસતા રહો. ધીરે ધીરે મસો સુકાઈ જશે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: નિર્મળ મન. નિર્મળ મનમાં જ હરિનો વાસ છે, આ ધ્યાન રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબમાં તમને કામ કરવાની તક મળે, એમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરી વ્યવસાયમાં જો સંજોગો પ્રતિકૂળ હોય તો એ સરખા થતા દેખાય છે. ઉપલા અધિકારીથી કોઈ તકલીફ હોય તો એમાં સમાધાન થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. ધનની આવક વધતી દેખાય છે. વેપારની જે અમુક બાબતો છે જે શંકાશીલ લાગતી હતી એ શંકાઓ આજે તમે દૂર કરી શકો અને ગ્રસ્ત વિવાદને ટાળીને જીવનમાં મધુરતા ઉમેરી શકો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા ઘણા દિવસથી માનસિકતામાં નબળા દેખાતા હતા, તો આજે કોઈ નવી તક મળે એ તક ઝડપીને તમે આગળ વધી શકો અને માનસિકતા મજબૂત બનાવી શકો. આજે નાણાકીય ચિંતાનો હલ પણ તમે લાવી શકો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં સાચવીને આગળ ચાલવું જરૂરી. આજે કર્ક રાશિવાળા માટે અગત્યના કામમાં નાની મોટી રૂકાવટ આવવાની શક્યતાઓ છે. અને મિત્રો, ગ્રસ્ત જીવનમાં અશાંતિ ન સર્જાય તેનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે ધીરજ રાખવાનું. આજે કદાચ આપણે જીવનમાં પેલું સામા વેણે તરવાનું આવે ને એવો અનુભવ થાય, પણ આપણે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજે થોડુંક ધ્યાન આપશો, થોડી વધુ મહેનત કરશો તો તમારી નાણાકીય બાબતોને સરળ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે બચતમાં વધારો કરી શકાય એવો દિવસ છે. આજે આવક સારી થાય. સારી આવક થવાથી આજે આપણે આપણી બચતને વધારી શકીએ. આજે છે ને ભૂતકાળમાં કરેલા પ્રયત્ન સારું પરિણામ લઈને આવે અને કોઈ નાના મોટા અટકાવમાં મિત્ર અને સ્વજનો સહાય કરી જાય. આજનો શુભ રંગ ગુલાબી. મયુર? વાહ. હે હાય મયુર. હાય, કેમ છે?
બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીમાં જસ મળતો દેખાય. આજે કોઈ નાનકડો પ્રવાસ નોકરીના કે ધંધાના કામ અંગે કરવો પડે ને આ પ્રવાસ તમારા માટે ફળદાયક સાબિત થાય. આજે આર્થિક સફળતાનો માર્ગ ખોલી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. વેપારનો વ્યાપ વધારી શકાય, નવી બ્રાન્ચ ખોલી શકાય. આજે મનમાં રહેલી ચિંતા અને ભયને આપણે ભગાડી શકીએ અને આમાં ઈષ્ટની કૃપા ભાગ ભજવી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. ઘણા લાંબા સમયથી જે તણાવ ચાલતો હતો એમાંથી મુક્ત થવાય અને લાભની તક સામે આવતી દેખાય. આજે કોઈ જૂના ભૂલાઈ ગયેલા સંબંધોને પાછા આપણે તાજા કરી શકીએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા આજે પોતાના જીવનમાં રહેલી નિરાશાને દૂર કરી શકશે. દાંપત્ય જીવનના નાના મોટા મતભેદોને સુલઝાવીને જીવનમાં મીઠાશ ઉમેરી શકશે અને બપોર પછી કોઈ અગત્યની તક ઝડપવામાં પણ સફળ થઈ શકો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ધર્મ કાર્ય કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. બપોર પછી સ્વાસ્થ્ય સુધરતું દેખાય. કામ કરવાનો ઉત્સાહ વધે અને સાંજ સુધીમાં આપની ચિંતાઓ હળવી થાય. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળા માટે આજે કોઈ લાભદાયક તક સામે આવતી દેખાય. આજે નાણાકીય પ્રશ્નોનો હલ લાવી શકાય અને એમાં મોટી રાહત આપને મેળવી શકાય. આજે તમારી અંગત વાતો બને ત્યાં સુધી કોઈને કરવી નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.